હેલો મિત્રો, હું ધ્રુવિલ પટેલ તમારી માટે સિવિલ સ્પિરિટ ચેનલ પર ફરીથી મેથ્સના પીવાયક્યુઝ લઈને આવી ગયો છું. તો આજે આપણા મેથ્સના પીવાયક્યુઝમાં નવું એ છે કે આજે આપણે 17/5/2024ની શિફ્ટ 4ના વિડીયોઝ ક્વેશ્ચન સોલ્વ કરી રહ્યા છે. આપણે લાસ્ટ ટાઈમ 17/5/2024ની શિફ્ટ 3ના ક્વેશ્ચન્સ પતાવી દીધા હતા. તો આજે આપણે બહુ ટાઈમ વેસ્ટ નથી કરતા અને આપણે આપણા ક્વેશ્ચન તરફ આગળ વધીએ છીએ. તો ક્વેશ્ચન 1 શું કહે છે કે જો કોઈ 22 સંખ્યાઓનું સરેરાશ 15 છે, બરાબર, તો 22 સંખ્યાઓનું સરેરાશ જે સંખ્યા હોય ઉપર જે સંખ્યા તમારી હોય 22 સંખ્યાઓનું સરેરાશ એટલે કે આપણે n/22 = 15 છે. જો દરેક સંખ્યાને n વડે 7 વડે ગુણવામાં આવે એટલે nને આપણે 7 વડે ગુણવામાં આવે દરેક પર્ટિક્યુલર, તો નવી સરેરાશ કેટલી હશે? તો હું n = શું ફાઇન્ડ કરું? 15 × 22 થઈ ગયું. હવે એનો ડાયરેક્ટ 7 વડે ગુણી જ લઉં અને ડિવાઈડ બાય 22 કરી જ દઉં. તો 22 ઉડી ગયા તો 15 × 7 = 105. બહુ ટાઈમ નહીં વેસ્ટ કરવાનો. તો આપણે 105 આન્સર આવી ગયો. હવે સેકન્ડ ક્વેશ્ચન વિદ્યાર્થીઓ શું કહે છે કે 3/4, 5/9, 3/8 અને 1/2 આપેલા છે. આમાંથી કેટલા અપૂર્ણાંકો 4/7 અને 5/7ની વચ્ચે આવેલા છે એ આપણે ફાઇન્ડ કરવાનું છે. તો 4/7નું શું થાય? 4/7નો અપૂર્ણાંક થાય 0.51 અને 5/7નો અપૂર્ણાંક થાય 0.71. હવે આ બેની વચ્ચે આ ચારમાંથી કયા આવેલા છે? તો તમે જો 3/4 કરો તો 3/4નો 0.75 થાય, 5/9નો શું થાય? 0.51 થાય, 3/8નું થાય 0.37 થાય અને 1/2નું થાય 0.50 થાય. બરાબર. તો હવે આમાંથી કયા અપૂર્ણાંકો આ 57 થાય, 57 થાય, કયા અપૂર્ણાંકો આની વચ્ચે આવેલા છે? એક પણ નહીં, એટલે આનો આન્સર આવશે 0. ખ્યાલ આવી ગયો તમને? હવે તમે કહેશો અપૂર્ણાંક આટલા ઇઝીલી તમે ફાઇન્ડ કઈ રીતે કર્યા? તો મેં કશું જ કર્યું નથી. મેં શું કર્યું ખબર છે? 400 ગણ નાખ્યું, 400/7 કરી દીધું. સો 7 5 35. બરાબર. તો 50 વધ્યા, 7 7 49. એટલે તમારો ભાગ્યા 100 ફરી કરી દો તો 0.57 થઈ ગયો. એ જ રીતે આ બધા અપૂર્ણાંકો મેં ફાઇન્ડ કરી દીધા, પણ હવે એકે આવતો નથી, તો આનો આન્સર 0 આવે. હવે વિદ્યાર્થીઓ હવે ત્રીજો ક્વેશ્ચન જોઈએ. તો ત્રીજો ક્વેશ્ચન શું કહેવામાં આવે છે કે g જેમ h એટલે g/h = 5/2 છે અને j/k, j જેમ કે એટલે j/k = 2g/7h છે. તો gj/hk શું થાય? તો હવે આપણે શું કરીએ? અહીં g/h છે તો અહીં આગળ g અને hની વેલ્યુ પુટ ઓન કરી દઈએ તો j એન્ડ k કેટલા મળે આપણને? j એન્ડ k મળે 2 5 10 અને 7 2 14. ઓકે, શું મળે? 2/10 અને 7 2 14. હવે અહીં g અને j, h અને k બધી વેલ્યુ મૂકી દે તો શું થાય? 5 × 10 ડિવાઈડ બાય 2 × 14. તો કેટલા થયા તમારે? 5 2 50, 50/14 2 28. કેટલા મળે? 15 એટલે 50 એટલે અહીં આગળ આપણે 2 વડે ગુણી ભાગીએ તો શું થાય? 25 અને આ 14 થઈ ગયા. એટલે શું મળ્યું? g/j/h/k = 25/14 તમારો આન્સર મળ્યો. તો તમારો આન્સર આવ્યો તો અહીં આગળ 25/14. પહેલો આન્સર સાચો છે, 25/14. કશું કરવાનું નહોતું, વેલ્યુ પુટ ઓન જ કરવાની હતી. આજનો ચોથો ક્વેશ્ચન જોઈએ. ચોથો ક્વેશ્ચન શું કહે છે કે 2 ટ્રેનો g અને h સ્ટેશનેથી ઉપડે છે અને બંને ટ્રેનો અનુક્રમે 22 કિલોમીટર પ્રતિ કલાક અને 44 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એકબીજા તરફ આગળ વધે છે. સપોઝ કે આ છે g સ્ટેશન, આ છે h સ્ટેશન. એકબીજા તરફ આગળ વધે છે આમ, અહીંથી આમ એકબીજા તરફ. એક જાય છે 22 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અને બીજી જાય છે 44 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે. જ્યારે તેઓ એકબીજાને મળી ત્યારે બીજી ટ્રેને પ્રથમ કરતાં 140 કિલોમીટરની વધુ મુસાફરી કરી હતી. તો g અને h વચ્ચેનું અંતર કેટલું છે? એટલે આપણે આ બે વચ્ચેનું ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું છે. તો હવે આપણે અહીં આગળ લઈએ ઝડપ. ઝડપ કઈ કઈ આપી છે? તો સ્પીડ આપી છે આપણને 1 22 અને સ્પીડ 2 આપી છે આપણને 44. તો આ બેનો ગુણોત્તર કેટલો થયો? 1/2 થયો. એટલે પહેલી કરતાં બીજી બમણી સ્પીડ દોડે છે એવું આપણે માની લઈએ. તો એક જ સમય માટે ચાલે છે એટલે મુસાફરી કરેલું અંતર 1/2 થયું તમારું. તો હું અહીં આગળ કહું કે ફર્સ્ટ ટ્રેન = x, સેકન્ડ ટ્રેન = 2x. બરાબર. હવે બીજી ટ્રેન જે છે એ શું કરે છે? 140 કિલોમીટર વધુ ચાલે છે.
કેટલી વધુ ચાલે છે? 140 કિલોમીટર. કોના કરતાં? તો પહેલાં કરતાં. તો એમ કહી શકું 2x - x = 140 કહી શકાય. તો x = 140 થઈ ગયો આન્સર. તો આપણને x તો મળી જ ગયો. તો બીજાની સ્પીડ કેટલી થઈ? બીજાનું અંતર થયું 2x એટલે 140 એટલે કેટલું થયું? 280. તો પહેલાંની 140 બીજાની 280 તો બંને એકબીજા તરફ આવે છે એટલે બંનેનું શું થશે? સમેશન થશે. તો 140 + 280 કરો તો કેટલો આન્સર આવ્યો? 0. પછી આ આવ્યો 12 420. તો કેટલું અંતર હશે બંને વચ્ચે? 420 કિલોમીટર હશે. કેટલું હશે? 420. ના સમજ પડે તો મિત્રો કોમેન્ટ કરી દેજો. ઓકે, આનાથી જે બીજો કોઈ ઉપાય નથી જે ફાસ્ટ ટ્રીકથી સોલ્વ થાય એવો. તો આજનો પાંચમો ક્વેશ્ચન શું કહે છે કે x - y = 5 છે અને xy = 12 છે. તો x² + y² શું થાય? તો હું શું કરું અહીંયા x - y² = 25 થયો. તો અહીંયા કહેવાય x² - 2xy y² = 25 મેં ઓપન કરી દીધું. હવે આપણી પાસે xy ની વેલ્યુ છે તો શું થયું? x² - 2 × 12 y² = 25. તો શું થયું? x² - 24 + y² = 25. તો શું થયું? x² + y² = 25 + 24 જે આપણને મળ્યું 49. તો આપણો આન્સર આવ્યો 49. છઠ્ઠો ક્વેશ્ચન જોઈએ. છઠ્ઠો ક્વેશ્ચન શું કહે છે કે પાઇપ P 60 કલાકમાં એક ટાંકીને ભરી શકે છે. શું? પાઇપ P 60 કલાકમાં એક ટાંકીને ભરી શકે છે અને પાઇપ Q 90 કલાકમાં તે ટાંકીને ભરી શકે છે. જો બંને પાઇપોને એક સમયે 1 m એકાંતર કલાકોએ ખોલવામાં આવે એટલે ઓલ્ટરનેટ 1 m 1 એકાંતર એટલે ઓલ્ટરનેટ અને પાઇપ Qને પ્રથમ કલાક માટે ખોલવામાં આવે તો ટાંકી કેટલા સમયે સંપૂર્ણ ભરાઈ જશે? તો હવે અહીંયા આગળ આપણે જોઈએ તો P કેટલા કલાકમાં ભરી શકે? 60. Q કેટલા કલાકમાં ભરી શકે? 90. બંનેનો લસા કેટલો થયો? 180. બરાબર. તો કાર્યક્ષમતા કેટલી થઈ? 63 છે અને આ 90 છે. હવે બંનેનું ભેગું કરે 5ની કાર્યક્ષમતા થાય. તો પહેલા કલાકમાં Q ખોલવામાં આવે અને બીજા કલાકમાં Pને ખોલવામાં આવે તો 2 કલાકમાં 5 જેટલું કામ થયું. કેટલું થયું? 5 જેટલું કામ થયું. આ 1 કલાકમાં ખુલે, આ બીજા કલાકમાં ખુલે તો 2 કલાકમાં 5 જેટલું કામ થયું. તો આપણે 180 જેટલું કરવાનું છે. તો 180 કરતાં કેટલી વાર લાગે? તો 180 × 2/5. તો 5 3 = 15, 5 6 = 30, 36 × 2 એટલે 72 જેટલું કામ થાય. કેટલું? એટલે 72 કલાક લાગે જો ઓલ્ટરનેશન ખોલવામાં આવે તો. ખ્યાલ આવ્યો? ચાલો હવે સાતમો ક્વેશ્ચન જોઈએ. વિદ્યાર્થીઓ સાતમો ક્વેશ્ચન છે સિમ્પ્લિફિકેશનનો. શું કીધું છે? 1² + 3² + 5² + -- + 29 નું મૂલ્ય કેટલું થાય? હવે અહીંયા આગળ તમે ઓબ્ઝર્વ કરો કે અહીંયા આગળ ઓડ નંબર્સ આપેલા છે. કયા આપેલા છે? ઓડ નંબર્સ. તો ઓડ નંબર્સમાં દરેક પ્રાકૃતિક સંખ્યા ઓડના સ્ક્વેરના વર્ગનું ઇક્વેશન છે. શું ઇક્વેશન છે? તો ઇક્વેશન છે તમારું n × 2n - 1 × 2n + 1 / 3. આ ઇક્વેશન છે શેના માટે? ઓડ નેચરલ નંબર્સ સ્ક્વેર. બરાબર, એનું આ ઇક્વેશન છે. હવે તમે n કહેશો તો n 29 ના હોય. ઓડ નંબર છે એટલે ઓલ્ટરેશન નંબર હશે. તો n = શું થયું? 29 + 1/2 એટલે n = 15 થયું. વિદ્યાર્થીઓ અહીંયા આગળ ઉતાવળમાં શું કરે છે ખબર છે? nની જગ્યાએ ડાયરેક્ટ 29 જ મૂકી દે. તો અહીંયા આગળ શું આવ્યું? 15 2n - 1 એટલે 2 × n એટલે 215 છે. 30 - 1 એટલે 29 થયું અને આ થયું તમારું 30 + 1 એટલે 31 થયું અને નીચે થયું 3. તો 3 5 = 15. તો 31 5 શું આવ્યું? તો 31 5 1 5 = 5, 3 5 = 15 એટલે 155 આવ્યું. તો હવે 155 × 29 કરી દો એટલે તમારો આન્સર મળી જશે. તો જો 5 9 = 45. તો અહીંયા આગળ આવ્યો પાંચડો. 5 2 = 10, 5 9 = 45 એટલે અહીંયા આગળ આવ્યો નવડો ને આવ્યો પાંચડો. હવે મને યુનિટ ડીજીમાં 95 મળી જાય. એકમાં જ છે એટલે 44 95 આન્સર થયો. તમને વિશ્વાસ ના થતો તો ગણી લેજો, પણ હું તો ભાઈ મારો ટાઈમ નહીં બગાડું. ઓકે, એટલે મારો આન્સર છે 4495. કારણ કે મને
છેલ્લી 2 ડિજિટ મળી જ ગઈ છે કે જે બીજા કોઈ ઓપ્શનમાં નથી, તો પછી શું કરવા ટાઈમ વેસ્ટ કરું? ચાલો 8મો ક્વેશ્ચન જોઈએ. તો 8મો ક્વેશ્ચન શું કહે છે કે એક ઘડિયાળને ચિહ્નિત કિંમતના 2/3 ભાવે વેચવાથી 56% નુકસાન થાય છે. તો ઘડિયાળની ચિહ્નિત કિંમત અને પડતર કિંમતનો ગુણોત્તર શું થાય? હા, આવા કોઈ ક્વેશ્ચન આવે તો પહેલાં છે ને કોઈક આંકડો ધારી લેવાનો. ચાલો હું ધારી લઉં કે ₹100 ચિહ્નિત. તો ચિહ્નિત કિંમતના 2/3 ભાવે વેચવાથી 56%નું નુકસાન થાય છે. બરાબર. તો 100% ને 56%નું નુકસાન કેટલું થયું? 44 થયું. બરાબર. 100%ના 56%નું નુકસાન 44 થયું. તો હવે અહીં આગળ ઇક્વેશન વાપરું છું, ચિહ્નિત બનાવું છું, વાપરતો નથી. ચિહ્નિત કિંમતના 2/3 ભાવે વેચવાથી નુકસાન 56% થાય એટલે ₹44 મળે છે. તો છે ને 100ના 2/3 ભાવે વેચવાથી 44 થાય છે. તો શું થયું? 100 = 44 × 3/2 થયું. તો આ 22 થઈ ગયું. તો 100 = 66 થયું. તો હવે ચિહ્નિત કિંમત અને પડતર કિંમતનો ગુણોત્તર શું થાય? તો ચિહ્નિત કિંમત ડિવાઈડ બાય પડતર કિંમત તમારો ગુણોત્તર થયો 100/66. તો શું થયું? 33/50. તો તમારો ગુણોત્તર થાય 33/50. તો આન્સર આવ્યો તમારો 33/50. થઈ ગયો ને આન્સર? શું એમાં પ્રોબ્લેમ હતી? કશું હતું નહીં, લોજિક લગાવ્યું હતું. હવે આવ્યો 9મો ક્વેશ્ચન. તો 9મો ક્વેશ્ચન તમને શું કહે છે કે જો a - b = 4 અને ab = 21 હોય તો a³ - b³ નું મૂલ્ય શું થાય? હવે અહીંયા આગળ a³ - b³ માગ્યું છે. તો પહેલામાં x - y હોલ સ્ક્વેર કર્યું, તો આમાં a - b હોલ ક્યુબ કરી દો, = 64 થયો. તો a³ - b³ - 3ab × a - b ઇક્વેશન થયું, = 64 આન્સર થયો તમારો. બરાબર. તો હવે અહીં આગળ આપણે કરીએ, a³ - b³ ને એઝ ઇટ ઇઝ રાખો. 3ab આપણી પાસે છે, તો 321 એટલે 21 3 એટલે 1 3 3 2 3 6 એટલે 63 × a - b તમે કરો તો a - b = 4 છે, = 64 થયું. તો 63 × 4 કરી દો તો 63 × 4 થાય, 4 3 12, 6 4 24, 125. તો શું થાય? a³ - b³ -252 = 64. તો a³ - b³ = 64 + 252 થયો. તો શું આન્સર મળ્યો? તમારો 316 આન્સર મળ્યો. શું મળ્યો? 316. તો આપણો સાચો આન્સર છે 316. તો આજની આ શિફ્ટ 4નો પહેલા પાર્ટનો 10 ક્વેશ્ચનનો છેલ્લો 10મો ક્વેશ્ચન આવ્યો. તો 10મો ક્વેશ્ચન આપણને શું કહે છે કે પર્સન્ટેજનો છે કે એ અને બી બંને તેમની બોટલ પર 3600 પ્રતિ બોટલના દરે વેચે છે. બરાબર. એ ને 10% નફો થાય છે, જ્યારે બી ને 20%નું નુકસાન થાય છે. એ અને બીની પડતર કિંમતનો ગુણોત્તર શું થયો? હવે અહીંયા શું થયું કે બંનેને બોટલ આપી ને બંને 3600ના દરમાં વેચી. એ પણ 3600માં વેચી અને બીએ પણ 3600માં જ વેચી. પણ એમાં શું થયું કે એને છે ને 10% નફો થયો અને બીને શું થયું? 20% ખોટ ગઈ. તો બેની પડતર કિંમતનો ગુણોત્તર ફાઇન્ડ કરવાનો છે. તો આપણે ચલો એની ધારીએ કે એની પડતર કિંમત 10% નફો થયો એટલે 3600 110 એ 3600 થયું. બરાબર. અને 20% નુકસાન ગયું તો 80 એ 3600 થયું. તો બંનેની 100 એ ફાઇન્ડ કરવાની. શું કરવાનું? 100 એ કેટલા? બંનેનું 100 એ ફાઇન્ડ કરો. તો કેટલા? તો અહીંયા કરીએ, જો 3600 × 100/110 = 3600 × 100/80. તો જો આ ઉપરનું તો આખું ઉડી જ ગયું, નીચેના બે મીંડા ઉડી ગયા. તો શું આવ્યું? 8/11નો ગુણોત્તર આવ્યો. કયો આવ્યો? 8/11. તો આપણો આન્સર થયો ગુણોત્તર. તો ગુણોત્તરમાં કહો તો 8/11નો થયો. તો અહીં હતા આપણા આજના 10 ક્વેશ્ચન. હું આશા રાખું છું કે તમને મારા 10 ક્વેશ્ચનથી કંઈક શીખવા મળ્યું હોય અને તમને એક્ઝામમાં ખૂબ કામ લાગે. તો આ જ રીતે
મેં મેથ્સના વિડીયો તમારા માટે અપલોડ કરતો રહીશ. ને હવે બીજા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી તમારે બધાને ઓલ ધ બેસ્ટ.